હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય ગણિત ગમ્મતની અંદર પાંચમું ચેપ્ટર તે સરખું દેખાય છે, બરાબર, જેનો ભાગ 1 ની સરળ સમજૂતી જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો પાંચમું ચેપ્ટર છે તે સરખું દેખાય છે, તો તમારો જવાબ આવશે હા અથવા તો ના। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પહેલો વિડીયો છે એટલે એને કહી દઈએ ભાગ 1, બરાબર। તો ચાલો રંગના એક ટીપાથી પેટર્ન બનાવીએ। હવે જો ઘણી બધી પેટર્ન બની શકતી હોય, માની લો કે તમે આ રીતે સરસ મજાનું ચોરસ દોર્યું, બરાબર, તો અહીંયા એક રંગનું ટીપું મૂકી દો। અરે વાહ, એવી રીતે બી થઈ શકે। માની લો કે તમે એક ગોળ દોર્યું છે, બરાબર, તો આવી રીતના 3 ભાગ કરી નાખો, બરાબર, તો અહીંયા એક રંગનું ટીપું મૂકી દો। અરે વાહ, તો મેં આ પેટર્ન રંગના એક ટીપાથી બનાવી છે, તમે પણ તે બનાવી શકો છો, બરાબર। શું કહે છે, મેં પણ એક રંગના આ પેટર્ન છે રંગના એક ટીપાથી બનાવી છે, તો તમે પણ પેટર્ન બનાવી શકો છો આવી રીતે। ક્લિયર? જો પેટર્ન નંબર 1, પેટર્ન નંબર 2 તમારે અત્યારે બનાવવાની જરૂર નથી, પણ બનાવી તો તમે બનાવી શકો છો। ચાલો તમારી પેટર્ન બનાવો। કેવી રીતે પેટર્ન બનાવશો તો શીખવાડે છે। કાગળનો ટુકડો લો, લીધો? હા। તેને અડધો ગળી વાળો, એટલે કે એને વચ્ચેથી 2 ભાગમાં વહેંચો, એટલે ફાડવાનું નથી મિત્રો, પણ વચ્ચેથી વાળવાનું છે। ગળીને ખોલો અને વચ્ચેની રેખા પર રંગનું એક ટીપું મૂકો। હવે ગળીને ખોલી નાખો, બરાબર, આ ગળી પાડી છે તો ત્યાં એક રેખા દોરી, હા, હવે ખોલી નાખો તો આ રેખા ઉપર એક ટીપું મૂકો। તેને 2 વાર વાળો અને કાગળને દબાવો જેથી રંગ ફેલાઈ જાય, એટલે ફરી એને વાળી દીધો, પછી કાગળ ઉપર વજન દેવાનો એટલે રંગ ફેલાઈ જાય। તેને ખોલો અને જુઓ તો એક સરસ મજાની શું થઈ ગઈ, સુંદર પેટર્ન તૈયાર થઈ ગઈ છે। હા, તમે આ પેટર્નને કોઈ એવી રીતે કાપી શકો કે જેથી દર્પણમાં, એટલે કે દર્પણ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો, અરીસો, બરાબર, તો અરીસામાં આખું ચિત્ર બને અને 2 ટુકડા બરાબર થઈ જાય। તો તમે કેટલી રીતે તે કરી શકો છો? તો ભાઈ જો હું વચ્ચેથી આવી રીતે કાપીશ, તો એને દર્પણમાં રાખીશ, તો એક બાજુનો ભાગ દર્પણમાં રાખીશ તો સામો મને બીજો ભાગ જોવા મળશે। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર અમારે બીજા વિડીયો ક્યાંથી મળશે? તો ભાઈ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો ત્યાં જઈને ડાઉનલોડ કરો। ન ખ્યાલ આવે તો તમારા માતા પિતા કે ભાઈ બહેન સગા સંબંધીની મદદ લો, જેમાં દરેક ધોરણના બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અને અભ્યાસની સમજૂતીના વિડીયો, વિષય પ્રમાણેનું મટીરિયલ, પીડીએફ, પરીક્ષા માટે અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાયન પોથી, બરાબર, તો ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરો, વિષય પસંદ કરો, પાઠવાઇઝ વિડીયો જુઓ, અથવા શાળા મિત્રો જો તમારી પાસે હોય તો ધોરણમાં જઈ તમારું ધોરણ પસંદ કરી, પાઠ્યપુસ્તકમાં જઈ વિષય પસંદ કરી, પાઠવાઇઝ વેદ ડિજિટલના વિડીયો ફ્રીમાં જોઈ શકો છો। તો શું કહે છે, તમે આ પેટર્નને કોઈ એવી રીતે કાપી શકો કે જેથી તેના 2 સરખા ભાગ થાય? તો હા, હું આ પેટર્નને એવી રીતે કાપી શકું છું કે જેથી દર્પણમાં આખું ચિત્ર બને અને 2 સરખા શું થઈ જાય, ટુકડા વચ્ચેથી કાપવાની છે તમારે, બરાબર। તે ફક્ત એક જ રીતે થઈ શકે છે। કેટલી રીતે થઈ શકશે? એક જ રીતે ભાઈ, બીજી રીતે નથી શક્ય, બરાબર। આગળ આ પેટર્ન જુઓ, હવે તમને આ પેટર્ન આપેલી છે, બરાબર, તો તૂટક રેખા આ આકારને 2 અડધા ભાગમાં વહેંચે છે। જો આ તૂટક રેખા છે એ આ આકારને કેટલા સરખા ભાગમાં? 2 સરખા ભાગમાં વહેંચે છે, બરાબર। આ તૂટક રેખા છે, હવે આની ગળી તમે વાળી શકો છો, પરંતુ તમે તેને તૂટક રેખાથી વાળો તો ડાબી બાજુનો અડધો ભાગ
જમણી બાજુના અડધા ભાગને પૂરેપૂરો નહીં ઢાંકે. જો હવે તમે આને વાળશો, કઈ રીતે વાળશો? તો કે ડાબી બાજુથી જમણી બાજુ વાળશો તો આ ભાગ આની સાથે ઢંકાઈ જવો જોઈએ, પણ નહીં ઢાંકે. આથી આ બે અડધા ભાગ એવા નથી કે દર્પણ સામે રાખવાથી પૂરું ચિત્ર બને. શું કામ? તો મિત્રો જો અહીંયા પેલી વસ્તુ તો અહીંયા આમ કરીને આ ભાગ નથી, બરાબર, એટલે માથે નહીં ઢંકાય. અથવા તો અહીંયા આમ કરીને આ ભાગ નથી, એટલે માથે ઢંકાશે નહીં. અહીંયા આમ કરીને આ ભાગ નથી ઉપસેલો, અહીંયા આ ભાગ ઉપસેલો નથી, બરાબર. એટલે આવા 4 પ્રોબ્લેમ છે, 4 પ્રશ્નો છે, એટલે માથે નહીં ઢંકાય. હવે બીજો આકાર જુઓ. જો તમે તેને તૂટક રેખાથી વાળો તો જમણો અડધો ભાગ ડાબા અડધા ભાગને પૂરેપૂરો ઢાંકી દેશે, બરાબર. હવે અહીંથી તમે કાપો છો, બરાબર. હવે તમે વાળો તો હા, ડાબી બાજુનો ભાગ જમણી બાજુના ભાગને ઢાંકી દેશે. તેથી આ બે અડધા ભાગને તમે અરીસાની સામે રાખશો, અડધા ભાગને, બરાબર. એટલે તમને આખું પૂરું ચિત્ર મળશે. આને રાખશો એટલે સામે આટલો આનો ભાગ અને આવો સેમ ટુ સેમ અરીસાનો ભાગ, બરાબર. તમારે પણ તમારે એમ કરવું હોય તો તમારા શરીરનો નાકની અડધો ભાગ, એક આંખ વાળો ભાગ રાખવાનો, બરાબર. આપણે નાકની પહોર લઈએ જો આવી રીતે આમ, તો આપણે કેટલા ભાગ થાય? 2 થાય ને. તો એમાં અડધો ભાગ રાખો ને અડધો ભાગ સામે અરીસામાં દેખાય. ચલો હવે આ ચિત્રો માટે એ જ રીતે વિચારો કે તૂટક રેખા વડે એના બે સરખા ભાગ થશે કે નહીં થાય, બરાબર. તૂટક રેખા વડે એના બે સરખા ભાગ થશે કે નહીં થાય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ કે તૂટક રેખા વડે બે સરખા ભાગ થશે. અહીંયા પણ જોઈ શકાય તૂટક રેખા વડે શું થશે? બે સરખા ભાગ થશે. હાલો આગળ વધીએ. પહેલો પ્રશ્ન, તૂટક રેખાથી બે ભાગમાં વહેંચાતા આકારોમાંથી કયા આકારો દર્પણ સામે રાખવાથી પૂરું ચિત્ર બને? તો જેના બે સરખા ભાગ થતા હોય એમાં, તો અહીંયા બે સરખા ભાગ થાય છે, હા, તો એને ચિત્ર એકને દર્પણ સામે રાખવાથી પૂરેપૂરું ચિત્ર બને છે, બરાબર. એમ કેવું હોય તો કહી શકાય. ખ્યાલ આવે છે? આગળ બીજું, તો બીજાની અંદર આપણે જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો, બરાબર, તો બનશે નહીં. કેમ? ડાબી બાજુનો ભાગ જમણી બાજુ ઉપર રાખવાનો, તો નહીં ભેગું થાય. અહીંયા ભાગ ઉપસેલો છે ને આ નીચેનો ભાગ ઉપસેલો છે. ચાલો હવે ક્યાં ગયું? ચિત્ર નંબર 3. તો ચિત્ર નંબરમાં 3 પણ નહીં થાય. કેમ? તો જો એક બાજુનો ભાગ આ નીચેનો નમેલો છે, આ ભાગનો ભાગ ઉપસેલો છે, તો આમાં પણ નહીં. 4 નંબરમાં જો, બરાબર, તો 4 નંબરમાં આમ જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો બે સરખા ભાગ થશે, બરાબર. પણ એમાં થોડીક શાઇનિંગ હોય એવું લાગે છે મને, શેડો હોય એવું લાગે છે, બરાબર. એટલે વ્યવસ્થિત તો નહીં બને એટલે ન કહી શકાય, પણ છતાંય બે ભાગ પડે છે એવું કહી શકાય. જો રંગને આધારે ન જોઈએ તો પાછું જોઈ શકાય, બરાબર. એટલે ખાસ કરીને પહેલામાં અને ચોથામાં શેડ પડે છે, એટલે બે સરખા ભાગ આમ થતા નથી પણ લાગે છે. ત્યાર પછી 5મું, તો 5મામાં તો ડેફિનેટલી બે સરખા ભાગ થાય જ છે. છઠ્ઠામાં બી હા ડેફિનેટલી બે સરખા ભાગ થાય જ છે. ત્યાર પછી 7મામાં, બરાબર, તો 7મામાં પણ હા બે સરખા ભાગ થાય જ છે. 8મામાં તો કે હા 8મામાં પણ બે સરખા ભાગ થશે, ઉપરનું નીચે દબાવશું. 9મામાં તો કે ના, બરાબર, ઉપરનો ભાગ નીચે સેટ નહીં થાય. 10મામાં તો કે ના, કેમ? કલર બદલી ગયા છે એટલે ઉપરનો ભાગ નીચેના ભાગમાં સેટ નહીં થાય. પછી 11મામાં તો કે ના ના, ઉપરની આકૃતિ નીચેની આકૃતિ સાથે મિક્સ કરવા જશું તો આ ભાગ મોટો છે, આ નાનો છે, તો નહીં ભેગું થાય, તો અહીંયા ના. 11મામાં ના. 12મામાં તો કે ના, બરાબર, કલર જ આખો અલગ બદલી ગયો. 13મામાં તો કે હા, એ માછલીમાં બે ભાગ પડે છે જો. 14મામાં તો કે ના, પૂંછડીના આગળનો ભાગ છે. અને 15મામાં તો કે હા બે સરખા ભાગ છે, બરાબર. તો આવી રીતે તમે વિદ્યાર્થી મિત્રો દોરી શકો છો. ચાલો હવે અહીંયા દર્પણની રમત કરવાની છે તમારે, બરાબર. અહીં કૂતરાનું એક ચિત્ર છે, બરાબર. તમે જો એક દર્પણને તૂટક રેખા પર મૂકો તો રેખાની જમણી તરફનો કૂતરાનો ભાગ દર્પણ પાછળ ઢંકાઈ જશે, જમણી તરફનો, અને બાકીનું ચિત્ર દર્પણમાં દેખાય છે, બરાબર. તો હવે તમારે કહેવાનું છે કે સાચો ભાગ કયો છે.
એ જેવું દેખાશે. બરાબર. જો કૂતરાનું એક ચિત્ર છે, પેલા સમજો. તમે જો એક દર્પણને તૂટક રેખા પર મૂકો, આ તૂટક રેખા ઉપર મૂકો, આ તૂટક રેખા ઉપર, આ તો રેખાની જમણી તરફનો આ ડાબી, આ જમણી તરફનો ભાગ એ ઢંકાઈ જશે પાછળ. બાકીના ચિત્ર દર્પણમાં એ જેવું દેખાશે, એટલે કે આના જેવું દેખાશે. બાકીનો ભાગ ઢંકાઈ ગયો. બરાબર. એટલે આની જેટલો ભાગ છે આગળનો ડોટ 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 વડે, એવો જ ભાગ પાછળ સેમ ટુ સેમ દેખાશે દર્પણમાં રાખશું તો. સફેદ ખાનામાં દર્શાવેલી આકૃતિ જુઓ. અહીંયા સફેદ ખાનામાં દર્શાવેલી આકૃતિ જોઈ તો કે હા સર. તમે કઈ તૂટક રેખા પર દર્પણ રાખશો કે જેથી દર્શાવેલ આકાર દેખાશે? આના જેવો આકાર જોવા મળવો જોઈએ. ચલો એ પણ જણાવો કે દર્પણ તૂટક રેખા પર રાખશો તો ચિત્રનો કયો ભાગ દર્પણ નીચે ઢંકાશે? તો ભાઈ દર્પણને ઊભી તૂટક રેખા પર રાખવાથી શું થશે? આ ઊભી તૂટક રેખા છે કે નહીં, ત્યાં રાખશો. બરાબર. એટલે આ ડાબી બાજુનો જે ભાગ છે એવો જ પાછો જમણી બાજુ જોવા મળશે, જે તમે ચિત્રમાં જોઈ શકો છો. દેખાણું આ ચિત્રમાં? હાલો, એના જેવું જ છે કે નહીં? આ બાજુનો ભાગ જે છે આટલો, આ બોક્સનો ભાગ એ તમે જોઈ લો, એવો જ ભાગ છે કે નહીં? આ બાજુનો જો તો હા, તો ન્યા અરીસો રાખશો તો જમણી બાજુ દેખાશે. બી આકારમાં દર્શાવેલ ભાગ રાખશો. અહીંયા જો તમે રાખવા ગયા, ક્યાં અરીસો? બી રેખામાં, અહીંયા. બરાબર. તો નીચેનો ભાગ છે, ઉપરનો ભાગ દેખાતો નથી. આપણે આમે ખબર પડી જાય. જો અહીંયા આંખ છે ને, આંખ એવી રીતે. ક્લિયર થઈ ગયું? આગળ હવે સફેદ ખાનામાં એક એવી રેખા દોરો કે જેના પર દર્પણ રાખતા તેની પછીનું ચિત્ર દેખાશે. બરાબર. એટલે હવે તમારે શું કરવાનું છે? સફેદ ખાનામાં એવી રેખા દોરો કે જેના ઉપર આપણે દર્પણ રાખતા એના પછીનું ચિત્ર જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, નિરાતે આપણે વ્યવસ્થિત રીતે આને આપણે દોરવાનું છે. તો કઈ વાંધો નહીં, ચાલો આપણે દોરવા માટે કટિબદ્ધ છીએ, તૈયાર જ છીએ. બરાબર ને? ચાલો આવી રીતે આપણે એને દોરીશું કે નહીં દોરીએ? તો કે હા સર દોરીશું. બરાબર. આ રીતે દોરીશું. એટલે જો તમે મગજમાં થોડુંક વાપરો, વિચારો. શું વિચારશો કે સર અહીંયા આમ કરીને આમ છે, કલર બદલી દઉં? હાલો વાંધો નહીં, બદલી દો. હાલો બસ, કયો લાલ કલર લઈ લો. હાલો જો સર અહીંયા આમ કરીને આમ છે, તો સામે આમ કરીને આમ થવું જોઈએ કે નહીં સર? હા સર થવું જોઈએ. તો સર અહીંયા એવું છે કે નહીં? અરે વાહ, તમને તો ભાઈ બહુ મજા આવી ગઈ. સર અહીંયા થોડોક ખૂણો પડે જો ખાલી ભાગનો, તો સામે થોડોક ખૂણો પડવો જોઈએ કે નહીં ખાલી ભાગનો? હા સર. સર અહીંયા છે કે નહીં? હા. અરે વાહ, તમે તો હોશિયાર થઈ ગયા ભાઈ. સર અહીંયા આમ કરીને આમ છે, બરાબર, તો સામે એ રીતને જ આવશે ને આમ કરીને આમ? હા એલા, તો ભાઈ આ થઈ ગયું. તો બહુ સરસ, તમારું તો મગજ બહુ ચાલે મિત્રો. બરાબર. આ રીતે. ચાલો હવે અહીંયા કઈ રીતે દોરશું? સર આમાં તકલીફ છે, તો આપણે બહુ વિચારવાનું નહીં ભાઈ. જો આવી આકૃતિ હોય ત્યારે બહુ ટેન્શન નહીં લેવાનું યાર. મેં તમને કેમ ના પાડી છે? શું કામ? જો તમે આમ કરી નાખો, પેલા બે સરખા ભાગ કરી દેવાના. બરાબર. આટલું આપણું મગજ તો ચાલતું જ હોય. અરે વાહ. એટલે હવે ખબર પડી જાય કયો ભાગ લેવાનો. સેમ વસ્તુ અહીંયા પણ બે ભાગ કરી નાખો. તો કરી નાખ્યા સર. તો સર હવે એને કઈ રીતે લઈશું? કાંઈ વાંધો નહીં ભાઈ, ટેન્શન લેમાં ખૂણા સુધી આવી ગયું છે. બરાબર. જો આ રીતે આ ઉપર બતાવ્યો છે, એનો એ ભાગ પાછો નીચે બતાવ્યો છે. હા સર, તમે તો શોર્ટકટ સારું શીખવાડ્યું ભાઈ. મજા આવી ગઈ ને? ચાલો. અરે વાહ. હવે આપણે આમ કઈ રીતે કરશું? તો મોઢું છે ને પૂંછડી છે. સર આમાં મને એકદમ ઈઝી છે સર, મને આવડે છે સર. અરે વાહ ભાઈ વાહ. સર હું આ રીતે દોર નાખું તો થઈ જાય? અરે હા, કેમ ન થાય? જો અહીંયા થોડો ગેપ રાખવો પડશે ભાઈ. જો મોઢા પાસે નીચે સેજ ગેપ છે ને? અરે વાહ સર, હવે મગજમાં બેસવા મળ્યું. ચલો સર, હવે આમાં શું કરવું?
તો મેં તમને શું કીધું, બે સરખા ભાગ કરી નાખવાના, ખોટો મગજ વાપરવાનો નહીં. બરાબર, હશે તો કામ લાગશે મગજ. તો સર આ બાજુ એવું ક્યાં દેખાય છે? હા સર, એની પીઠ પાસે દેખાય છે એવું મને લાગે છે. સર એના બે પગ ભેગા છે એટલે પગ પાસે ક્યાંય જગ્યા નથી એવું પાક્કું થઈ ગયું. બરાબર, તો સર હું આવી રીતે દૂર નાખું કે આ પીઠની ઉપસેલી છે જો. તો સર એવી ને એવી પીઠ પાછી જો મારે દોરવી હોય તો દોરાય. કઈ રીતે દોરાશે? હા સર, એના જેવો જ આકાર મળવા મળ્યો. શું સર? બરાબર, હા ઓકે. તો આ બરોબર છે. પર્પલ કલરની લાઈન છે ને એ જ રાઈટ છે. હા, એવી રીતે આપણે થોડુંક વાપરી લેવાનું. જો આ રીતે કરશું એટલે બે સરખા ભાગ પડશે. એમાં આગળના ભાગ જેવું જ પ્રતિબિંબ પાછળ દેખાશે. તો આ તો આપણે આવડી ગયું સર. ચલો, વેંકીએ લાલ અને સફેદ આકાર બનાવ્યા છે. કેવા આકાર બનાવ્યા છે? લાલ અને સફેદ આકાર છે એ આકાર વેંકીએ બનાવ્યા છે. તો ભલે ને બનાવ્યા, આપણે જોઈ લઈએ હમણાં કેવી રીતે આકાર બનાવ્યા છે. સફેદ ખાનામાં એવી રેખા દોરો કે જેના પર દર્પણ રાખતા બાજુનો આકાર દેખાય. પ્રથમ ખાનામાં કેવી રીતે રેખા દોરી છે તે જુઓ, જેથી તેને દર્પણમાં બાજુમાં દર્શાવેલું ચિત્ર દેખાય છે. કોને? વેંકીને. તો એને આ રીતે એની પાસે છે સફેદ અને લાલ. હવે અહીંયાથી બે તૂટક રેખા દોરી છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આજે ડાબી બાજુનો ભાગ છે બરાબર, એવો જ પાછો એને કઈ બાજુ ભાગ દેખાય છે? જમણી બાજુ. તો મેં તમને સમજાવ્યું શું કરવાનું, તમારે બે સરખા ભાગ કરી નાખવાના. તો આવો ભાગ કઈ બાજુ છે? ડાબી બાજુ. તો એવો ને એવો જમણી બાજુ દેખાયો. ચાલો વેંકીને આપણે મદદ કરીએ. તો કે હા સર, મદદ કરવી જ પડશે આપણે. તો મેં કીધું એમ શું કરવાનું, અહીંયા આપણે મગજ વાપરવાનું. શોર્ટકટ હું કે બે સરખા ભાગ કરો. તો સર બે સરખા ભાગ કર્યા તો કયો ભાગ મળતો આવે છે? તો જો આ બાજુનો ભાગ છે એવો આ ભાગ છે. દેખાય છે તમને? હા સર. તો શું કરશું આપણે? તો કે ભાઈ આ લાલ છે તો આ લાલ છે, સફેદ છે તો સફેદ છે, સફેદ છે તો સફેદ છે, આ સફેદ છે તો આ સફેદ છે. સર હવે અહીંયા સફેદ આખું નથી. અરે વાહ, તો કાંઈ નહીં, થોડુંક લાલ છે. તો કે હા સર, થોડુંક લાલ છે. નીચે સફેદ છે. હા સર. તો આપણે આવી રીતે ભાગ કરી શકીએ છીએ. થઈ ગયો ભાગ આવી રીતે. બરાબર, ડાબી બાજુનો ભાગ છે એવો જ કેવો બાજુનો ભાગ થઈ ગયો? જમણી બાજુનો. અરે વાહ સર, તમે તો બહુ સરળ રીતે સમજાવી દીધું અમને તો. ચાલો કઈ વાંધો નહીં ભાઈ, તમને આવડી ગયું છે એ બહુ મોટી વાત છે. સર હવે આમાં શું કરશું? આમાં ક્યાં મિત્રો તમારે ખોટું મગજ વાપરવાનું છે? બે સરખા પેલા ભાગ કરી નાખવાના છે. કરી નાખ્યા? હા સર. તો જો સફેદ ભાગ છે તો કે હા, કેસરી કેસરી, સફેદ સફેદ, કેસરી કેસરી. સર આ સફેદ બે દેખાય છે, આ બે સફેદ દેખાય છે. પછી નથી દેખાતું? ના સર, પછી દેખાતું નથી. તો ચાલો આપણે એના શું કરી નાખીએ? ભાગ. ચાલો જો અડધું છે કેસરી, તો કે હા સર અડધું કેસરી છે. સફેદ જેવું છે અહીંયા થોડુંક. હા સર, અહીંયા ત્રિકોણ જેવું બની જશે ને સફેદ. જો આવી રીતે આમ ત્રિકોણ બની જશે. રેડી? તો અહીંયા ત્રિકોણ બની ગયું જો. તો આવી રીતે બે સરખા ભાગ થશે. આ જે જમણી બાજુનો ભાગ છે એવો જ પ્રતિબિંબમાં ડાબી બાજુનો ભાગ આપને જોવા મળશે. એકદમ સરળ છે વિદ્યાર્થી મિત્રો. સર આ નવીન આકૃતિ છે? ના ભાઈ ના, કઈ નવીન છે નહીં. આવી રીતે લ્યો. એટલે એનો અર્થ એવો થયો કે અહીંયા કયો ભાગ જોવા મળ્યો છે? અહીંયા કેસરી છે તો અહીંયા કેસરી છે, સફેદ છે તો સફેદ છે, કેસરી છે તો કેસરી છે. ખ્યાલ આવે છે? અહીંયા સફેદ છે તો સફેદ છે, સફેદ છે તો સફેદ છે. અહીંયા અડધું સફેદ છે એટલે સર હવે હું આ રીતે દોરીશ. આ જમણી બાજુનો ભાગ છે એવો જ ડાબી બાજુનો ભાગ દેખાય છે. હા સર, જો અહીં આપણે રંગ પરથી ખબર પડી જાય. બે સફેદ રંગ હતા, અહીંયા એવો કોઈ રંગ છે જ નહીં. ખ્યાલ આવે છે? હા, જો સફેદ અડધો ભાગ આવ્યો, અહીંયા સફેદ અડધો ભાગ આવ્યો. દેખાણો? આ ત્રિકોણ જેવું થઈ ગયું, ત્રિકોણ જેવું થઈ ગયું.
અહીંયા બી આ રીતે થઈ ગયું? તો કે હા સર. ચલો છેલ્લી આકૃતિ જોઈ લે આની. આમાં કઈ રીતે હશે સર? તો મેં કીધું એમ બે સરખા ભાગ કરી નાખો તૂટક રેખા વડે. આ રીતે કરી નાખ્યા? હા સર. ચાલો હવે સર આમાં કઈ ટપ્પો પડતો નથી. ભાઈ એ તો મજા છે સાચી, હે ને? ટપ્પો નથી પડતો એ તો મજા છે. ચાલો તો કઈ રીતે કરશું? તો ભાઈ આ સફેદ બે દેખાય છે મને, તો આ બે સફેદ દેખાય સર. તો હવે મને ખબર પડી ગઈ સર, અહીંયા સફેદ અને કેસરી છે. સફેદ અને કેસરી છે સર. કેસરી અને સફેદ છે સર. કેસરી અને સફેદ છે સર. સફેદ આખું છે જો, અને કેસરી આખું છે, પણ એની કિનારે છે ખૂણો. આ ખૂણો છે અને સફેદનો આ ખૂણો છે. તો કાંઈ વાંધો નહીં, ચાલો આટલી તો ખબર પડી ગઈ. બરાબર. હવે આપણે શું કરવાનું? ત્રાંસી રેખા જવા દેવાની, તૂટક રેખા. હા સર. અરે વાહ, સરસ થઈ ગયું. જો પહેલો ભાગ, બીજો, ત્રીજો ત્રિકોણ જેવો થઈ ગયો, ચોથો ત્રિકોણ જેવો થઈ ગયો, પાંચમો ત્રિકોણ જેવો. અરે વાહ સર, તૂટક રેખા તમે સરસ રીતે સમજાવી દીધી. સમજાઈ ગઈ ને મિત્રો? બસ આ રીતે હોય છે આમાં, બીજું કશું હોતું નથી. ચલો અડધો આંટો ફેરવો, તો એની ચર્ચા મિત્રો આપણે પછી કરીએ. અહીં સુધી રાખીએ. બરાબર. તો ખાસ સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.